તો રોટરની મુવમેન્ટ જોયા પછી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે ઉત્પન્ન થાય તે આપણે જોયું. So this was the rotating magnetic field, how to generate and how to produce rotating magnetic field by three-phase winding. So આ એનું બુકમાં જે આપેલું છે ડાયાગ્રામ એનું કન્સિડરેશન છે. રોટર કંડક્ટર્સ અહીંથી નોર્થ ટુ સાઉથ તરફ જતા હોય છે અને નોર્થ રોટર કંડક્ટર્સ છે, વચ્ચે વાઇન્ડિંગ હોય છે, સ્ટેટર હોય છે. ડાયરેક્શન ઓફ રોટેશન નોર્થ ટુ સાઉથ તરફ હોય છે. ને આ રોટર કંડક્ટર્સ અંદરની સાઈડ હોય છે, આ બહારની સાઈડ અહીંયા પ્લસ આવશે, ક્રોસ આવશે, કરંટ ઇનટુ ધ રોટર કંડક્ટર. ઇન્ડ્યુસ કરંટ એની ડાયરેક્શન ઉપરની સાઈડ છે. તો તમે અહીંથી જોઈ શકો છો કે અહીંથી ડાયરેક્શનમાં અપ ઉપરની સાઈડ જાય છે. રોટરમાંથી સ્ટેટરમાં કરંટ પ્રવાહ પસાર થાય છે. અહીંયા આ વાઇન્ડિંગ પાછું ડિફરન્ટ છે, એક અંદરની સાઈડ જતું હશે, એક બહારની સાઈડ જતું હશે. એવી જ રીતે 1 by 1 રાઉન્ડ બાય રાઉન્ડ ગૂંચળું થતું હોય છે. આરએમએફ ફ્લક્સ ડ્યુ ટુ ઇન્ડ્યુસ રોટર કરંટ. રોટર કરંટમાં જે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એના લીધે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે અને આરએમએફ પ્રોડ્યુસ થવા માટે રોટરમાં કરંટ પસાર થવો અત્યંત જરૂરી છે. સો ધીસ વોઝ ધ ડાયરેક્શન. અને વચ્ચે જ્યાં શાફ્ટનો પાર્ટ આવે ત્યાં કઈ રીતે થશે રોટર આરએમએફ ડાયવર્ટ થશે. એડિશન ઓફ ફ્લક્સ ડ્યુ ટુ હાઈ ફ્લક્સ એરિયા. ત્યાં ફ્લક્સના એરિયા વધારે મળશે. આપણે ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ એ બાય બી લઈએ છીએ ને, ત્યાં એરિયા વધારે મળશે. સો ઇફેક્ટ ઓફ સ્લીપ ઓન ધ રોટર પેરામીટર્સ આપણે જોઈએ તો આપણે રોટર ફ્રીક્વન્સીનું જે ઇક્વેશન છે FR ઇક્વલ ટુ S ઇન્ટુ F, where S is a slip and F is a total fundamental frequency, where FR is a rotor frequency that is produced in a rotor. Now next is magnitude of rotor induced EMF E2, that will be equal to SE2. Now E2 dash will be equal to SE2. Now here consider E2 dash. Rotor resistance and reactance X2 is equal to SX2 and rotor power factor cos phi 2 equal to R2 by Z2. That is basic cos 5 equal to R by Z. Now cos theta 2 that will be equal to R2 by Z2. Now Z2 ની કિંમત આપણને ખબર છે R2 by under root R2 square plus XX2 square, that will be equal to SX2. Okay, now rotor current I2 is equal to E2 by Z2. Now I2 will be equal to, putting the original value E2 in place of SE2. Now putting the Z2 in place of R2 underscore S square SX2 square, that will be equal to the value of rotor current. Now rotor frequency FR equal, that we had seen previously, S into F. Magnitude of rotor induced EMF E2R. રોટરમાં જે ઇન્ડ્યુસ EMF ઉત્પન્ન થાય છે એની વેલ્યુ કેટલી હોય છે? S into E2. જે તમારું ઇન્ડ્યુસ EMF છે મલ્ટીપ્લાઇડ બાય સ્લીપ ઓફ ધેટ ઇન્ડ્યુસ EMF. Now rotor resistance and reactance, that will be described by X2R. X2R વડે ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે અને એની વેલ્યુ શું હશે? SX2. અને Z2R ની વેલ્યુ બરાબર શું થશે? અંડર રૂટ ઓફ R2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર. સો આ હતું રોટરના લીધે આરએમએફ ને રોટર રિએક્ટન્સના લીધે જે ચેન્જ થાય છે એ રોટર પાવર ફેક્ટર cos phi 2 બરાબર શું થશે? R2 by Z2 બરાબર શું થશે? તો ઇક્વલ ટુ R2 અંડર સ્ક્વેર R2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર. નાવ અહીંયા S મૂકવો પડશે ને આપણે, ચેન્જ ઇન ધ રોટર રેઝિસ્ટન્સ. નાવ કોસ રોટર કરંટની વેલ્યુ જ્યાં સ્લીપ ક્યાં ક્યાં મલ્ટીપ્લાય થશે જુઓ તો S ઇન્ટુ F SE2 SX2, જ્યાં જ્યાં આ ટર્મ હશે ત્યાં સ્લીપ મલ્ટીપ્લાય થશે. સો રોટર કરંટની વેલ્યુમાં પણ ચેન્જ થશે. તો હવે આપણે રોટર કરંટના લીધે જે ચેન્જ થાય છે એ વસ્તુ જોઈએ. હવે આપણે જોઈએ ટોર્ક ડેવલપ કઈ રીતે થાય. ટોર્ક પ્રોડ્યુસ ઇન ઇન્ડક્શન મોટર ડિપેન્ડ્સ ઓન ધ ફોલોઈંગ ફેક્ટર. પહેલું ધ પાર્ટ ઓફ RMF which reacts with rotor. રોટરની સાથે કયું પાર્ટ રિએક્ટ કરે છે? બરાબર છે. રોટર કરંટ ઇન્ડ્યુસ ઇન અ રનિંગ કન્ડિશન. કેટલો રનિંગ કન્ડિશનમાં રોટર કરંટ ઇન્ડ્યુસ થાય છે? પાવર ફેક્ટર ઓફ ધ રોટર ઇન અ રનિંગ કન્ડિશન. તો ત્રણ વસ્તુ ઉપર ટોર્ક ડિપેન્ડ કરે છે. T is proportional to 5,
T is proportional to I2R, and T is proportional to cos phi 2R, where T is a torque produced by induction motor, where phi is a flux responsible for producing induced EMF. ફ્લક્સ 5 શું છે તો કે ઇન્ડ્યુસ EMF છે એને પ્રોડ્યુસ કરવા માટેનું ફ્લક્સ છે, એના પ્રોડ્યુસ કરવા માટે જવાબદાર ફ્લક્સ છે. I2R શું છે? I2R is the rotor current in a running condition. જે રનિંગ કન્ડિશનમાં રોટર કરંટની જે વેલ્યુ હોય એ I2R વડે દર્શાવવામાં આવે છે. cos phi 2 શું છે તો કે is the power factor of the rotor circuit in a running condition. તો આ cos phi 2R છે. તો આ હતું આપણું ટોર્ક ઇક્વેશન. જુઓ, the flux phi is produced by stator is proportional to stator EMF E1, stator voltage. Now flux phi is proportional to E1. That will be our equation number 2, and previous one will be the equation number 1. Now let's see the next. We know that transformer ratio K is defined as ratio of secondary voltage to the ratio of primary voltage. Ratio of secondary voltage here in terms of ratio of rotor voltage to the ratio of stator voltage. Now K will be equal to the E2 by E1. And from equation 2 and 3 previously equation જો અહીં K ની વેલ્યુ આવતી હશે, અહીં E1 ની વેલ્યુ આવે છે. તો equation 2 and 3 આપણે phi is proportional to E1, so K is equal to E2 by 5. આમાંથી E1 ની જગ્યાએ 5 મૂકવામાં આવે છે. Now phi is proportional to E2. That will be our equation number 4. From equation number 1, E2 can be replaced by E2 ની વેલ્યુ અહીંયા આપેલી છે. T is proportional to E2 I2R into cos phi 2R. તો અહીંયા 5 ની જગ્યાએ આપણે E2 મૂકી શકીએ. Now I2R ની વેલ્યુ આપણને ખબર છે, પ્રીવિયસલી આપણે જોયેલ છે. E2R upon Z2R. That will be equal to SE2 upon under root of R2 square plus SX2 square. તો આ રીતે આપણે રોટર કરંટની વેલ્યુ મેળવી શકીએ. અને રોટર કરંટમાં જે રનિંગ રોટર પાવર ફેક્ટર છે that will be equal to R2 by Z2R, equal to R2 by under root of R2 square plus SX2 square. That will be our equation number 6. So equation number 4, 5, 6 ની વેલ્યુ ઇક્વેશન નંબર આપણું મેઇન ઇક્વેશન છે એમાં મૂકતા E2 ની વેલ્યુ as it is રહેશે. R2R ની વેલ્યુ I2R ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે, તો એ I2R ની વેલ્યુ પ્રીવિયસલી મૂકી દઈશું ઇક્વેશન નંબર 5 માંથી. cos phi 2R ની વેલ્યુ ઇક્વેશન નંબર 6 માંથી મૂકી દઈશું. તો એ ટોર્ક ની વેલ્યુ આવશે S into E2 square into R2 upon R2 square plus SX2 square, Newton into meter. That will be the unit of torque. Now torque ને થોડું સિમ્પ્લિફાઈ કરેલું છે, આઉટપુટ અપોન રેશિયો મૂકેલો છે, ટ્રાન્સફોર્મર રેશિયો SE2 સ્ક્વેર into R2 ના છે ઇક્વલ ટુ મૂકેલા છે. પ્રોપોર્શનલમાં કોન્સ્ટન્ટ K મૂકેલો છે, પ્રોપોર્શનલની સાઇન હતી એ દૂર કરવી જરૂરી છે. તો ટોર્ક વિલ બી ઇક્વલ ટુ પ્રોપોર્શનલ જગ્યાએ K મૂકેલો છે. SE2 સ્ક્વેર R2 upon R2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર ન્યૂટન ઇન્ટુ મીટર. સો આ K ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે K કોન્સ્ટન્ટ લેવામાં આવે ને આ K ની વેલ્યુ 3/2 પાઈ NS થશે. સો આ હતું આપણું ટોર્ક ઇક્વેશન ઓફ ઇન્ડક્શન મોટર. સો થેન્ક યુ વેરી મચ.